તારી માયા મૂડી સંકેલી લે છે. તારી જેટલી જેટલી બાપીઓ આરે ફેરો હોય ને ઈ સંકેલી લે છે. જ્યારે જાય છે ત્યારે વંડીઓ ટપી ટપીને મળવા જવું પડે છે ને ઈ સંકેલી લે છે. બાકી મારું સેટેલાઇટ હવે ચાલુ થઈ ગયું છે. સોશિયલ મીડિયા મૂકી દેવા એથી મને લડીને મૂકવા દો ને યાર. અને મેં એમ કીધું તું સિલેક્ટેડ ડાયરા હું કરીશ. ત્યાં તો અમુક આવી ગયા અમે 2025 માં કેટલાયને શાંત કરાવ્યા છે. લે આ તમારી કોઈ જાગીર છે? આ કોઈની જાગીર છે? આ તો દેવા જ ખબર છે. કાલ બીજું આવે. હવે હું વટથી કહું છું કે શ્વાસ હાલે અને મારી માની દયા હોય ત્યાં સુધી તમારી સામે લડવું છે મારે. સાહેબ મારે ને તમારા માધ્યમથી ખજૂરને કેવું છે કે અમે તારે હારે છીએ. જીવવાનું થાય તોય ભલે ને મરવાનું થાય તોય ભલે. તું તારે હારા કામ કરે જા. મારા બાપ મારો ભોળો નાથ તારી હારે છે. ગરીબ માટે જેને કંઈક કર્યું છે સાહેબ, જેના માથે નળિયા ન હોય, બોભારા માથે પાણી પડતા હોય સોમાહાના, એના ઘરે જઈ જઈ અને મકાન બનાવ્યા. કોણ ધૂણે અરે તારી ભલી થાય. તારી મારા આહાર ને આવ્યો કરવાઈ તું કસુરભાઈ ના સિંગલ પૈસા કમાવી બાપા. એ તારી ભલી થાય. તારી અહીંયા કૂતરી ખજૂર ખાઈ ગઈ. નો ખાય એટલે કૂતરી ખજૂર ખાતી છે કોઈ દી હાલી નીકળ્યો છે. ખાઈ ગઈ ને હડકાઈ થઈ. શું વાત કરે? તો કદાચ ખાઈ એટલે ખજૂર નો વિવાદ હું કામ કરો ભાઈ? ખજૂર કામ કરે એવું એકાદું કામ કરીને બતાવો. તમારી અંદર તાકાત હોય તો કોકના એક ઘરની ઈટ તો મૂકીને બતાવો. તમે હાલી નીકળ્યા છો. હવે કીર્તિ પટેલ હું મારે કેવું યાર. કીર્તિ પટેલ કદાચ તને ખજૂર થી કોઈ તકલીફ હોય તો તું વિરોધ કરતી હોય. આપણે